તારું હર્ષ રાઠોડ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું કચ્છથી। વાત કરીશું ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં છે। તો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે ભુજના જ્યુબિલી સર્કલ ખાતે ધરણા યોજાયા હતા। વોટ ચોરી ગાદી છોડોના સૂત્રો સાથે કોંગ્રેસોએ દેખાવ કર્યો હતો। ચૂંટણી પંચની મતદાર યાદીમાં બોગસ મતદારો હોવાનો ખુલાસો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યો। તો જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય તેમ કામ કરે છે। તો કચ્છ જિલ્લામાં પણ 1 લાખ બોગસ મતદારો નોંધાયેલા છે। લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ લડત લડી રહ્યું છે। ભુજમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર દેશનો ચૂંટણી પંચ ઉપરથી ભરોસો ઉઠી ગયો। એનું મુખ્ય કારણ છે કે આપણે સૌએ જોયું કે દેશમાં બોગસ મતદારો અત્યારે ચૂંટણી પછી એમની મતદાર યાદીમાં દાખલ કરેલા છે। આ માટે અમારા નેતા રાહુલજી સતત માંગણી કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે લોકતંત્રને બચાવવું હશે, લોકશાહીને બચાવવું હશે તો સાચી મતદાર યાદી બને। અને અત્યારે ચૂંટણી પંચ નિષ્પક્ષીય રીતે નહીં પણ ભાજપની આ મોદી સરકારને ઈશારે કામ કરી રહ્યું છે, એના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે અને ભાજપને ફાયદો થાય એ રીતે કામ કરી રહ્યું છે। અને ચૂંટણી પંચનો ફાયદો મેળવી અને આ મોદી સરકાર સત્તા ઉપર આવે છે। આપણે જોયું કે આપણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જયારે બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર બને હતી એવા તમામ સર્વે રિપોર્ટ, મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા તમામ લોકો કહેતા હતા કે ત્યાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે। બંને રાજ્યોમાં આપણે જોયું કે ત્યાં કોંગ્રેસની નહીં પણ ભાજપને બહુમતી આવી। આવું કેમ બને છે? આવું કચ્છમાં પણ અનેકવાર થયું છે। કચ્છમાં પણ આપણે 1 લાખથી વધારે મતદારો બોગસ છે। અમે આધાર પુરાવા આપવા તૈયાર છીએ। અમારા નેતા રાહુલજીએ આધાર પુરાવા આપ્યા છે। તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે અને રાહુલજી પાસે એફિડેવિટ માંગે છે કે તમે એફિડેવિટ કરો, આવી ધમકી આપે છે। ચૂંટણી પંચને અધિકાર કોણ છે? એ સુપ્રીમ કોર્ટ છે। ખરેખર તો ચૂંટણી પંચે એફિડેવિટ કરવું જોઈએ કે અમારી મતદાર યાદીમાં એક પણ નામ બોગસ નથી, એક પણ નામ ખોટું નથી। એને બદલે અમારા નેતા પાસે માંગે છે। તો અત્યારે ચૂંટણી પંચ માત્ર ને માત્ર ભાજપને ઈશારે કામ કરી રહ્યું છે। તો અમે આજે એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। આજે સમગ્ર દેશમાં આ ચૂંટણી પંચના વિરોધ સામે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે અને અમારી બધાની એક જ માંગ છે કે ખરેખર જો ચૂંટણી પંચ સાચું હોય તો એની તમામ જે મતદાર યાદીઓ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરે। અત્યારે ટેકનોલોજી યુગ છે તો તમામ લોકો આ મતદાર યાદી ચેક કરી શકે, એને બદલે એમની વેબસાઇટ ઉપરથી આ યાદીઓ પર હટાવી દીધેલી છે। ખૂબ અત્યારે ગંભીર પરિસ્થિતિ છે। આપણે લોકતંત્રને બચાવવું હશે, આપણે લોકશાહીને બચાવવાની હશે તો સાચી મતદાર યાદીઓ બને। આ અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે અને તમામ દેશના વિરોધ પક્ષો બધાની માંગ છે કે ભાઈ નહીં, ચૂંટણી પંચ તો બિલકુલ નિષ્પક્ષીય હોવું જોઈએ। અત્યારે ચૂંટણી પંચની જે નિયુક્તિ કરવામાં આવે છે એ પણ પહેલાના જે નિયમો હતા એમાં મોદી સરકારે બદલાવ કરી અને મોદી સરકારના પ્રતિનિધિ એની મૂકી અને ચૂંટણી પંચના આપણે કમિશનરની નિયુક્તિ કરે છે। એ પણ ખોટું છે અને ખાસ કરીને અત્યારના જે ચૂંટણી પંચના વડા છે એ અમિત શાહના કાર્યાલયમાં કામ કરતા હતા, એમને અત્યારે ચૂંટણી પંચના વડા બનાવ્યા છે। તો કોંગ્રેસ પક્ષની લડાઈ સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહી છે અને અમારે લોકતંત્ર બચાવવા માટેની લડાઈ છે, લોકશાહી બચાવવા માટેની લડાઈ છે અને આગળના સમયમાં પણ આ લડાઈ અમે ચાલુ રાખીશું। જ્યાં સુધી અમને ભરોસો અને વિશ્વાસ ચૂંટણી પંચ ઉપર નહીં બેસે ત્યાં સુધી અમારી લડાઈ આ ચાલુ છે।